यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः नः शृण्वन् नोतिभिः सीदसादनं महागणपतये नमः। હવે આ એક જ પાર્ટ છે, આ તાળી લાંબી છે થોડી. આવી રીતે રોકેટ લાલ વખતે તાળી પાડવાની. પહેલી વાર ડાબી બાજુ રોકેટ, બીજી વાર જમણી બાજુ, બરાબર છે? યાદ રાખો, તમે બધા એન્જિનિયરના સ્ટુડન્ટ છો. ત્રીજી વખતે નીચે. શાંતિ, ઊંડા શ્વાસ લો. હમણાં ઓપરેશન પતી જશે, એમાં ક્યાં બહુ વાંધો છે? એટલે કે બરાબર છે, એવું અમને કહ્યું છે. એવું નહીં, આવું સિસ્ટર પેલા ડોક્ટરને કહેતા હતા, એટલે હું ભાગ્યો કહે. આવો જયારે આપણને હસવું આવે એકદમ અચાનક, આવું કોઈ જોક ક્રેક કરે અને કોઈ માણસ હસતો હોય, પછી આપણે એકદમ ધારીને એના મોઢું જોઈએ તો મોઢું બંધ કરે. ઊંઘે છે ભણાય છે આમ, કારણ કે ચોકલેટ લઈએ ને આમ કરી ઊંઘ ને, એટલે કે આંખો તો તારી બંધ ના, કે છેલ્લી લાઈન પડ્યું પાંચો. એટલે કે જયારે જો તારે છેલ્લી લાઈન ક્યાં પાંચ છે, કારણ કે આંખો બંધ હોય, કારણ કે ઊંઘ આવતી. ચોપડી લઈને બેસીએ તો ચોપડીમાં ધ્યાન હોય એવું હોય. એની પાછળ શું જોઈએ? આંખોથી અક્ષરો પડે, પણ એની પાછળ શું જોઈએ મને કહો તો? બોલો, મોટેથી બોલો ને. આપણે બધા જોરથી બોલવાનું, છેલ્લે પ્રશ્ન પૂછવાના, આપણે શોર્ટમાં પતાવી દઈશું. શું જોઈએ આંખોની પાછળ? ઘણી વાર આપણે આમ જોઈ રહ્યા હોય, કોઈ માણસ આગળથી પસાર થાય, આપણને ખબર ના પડે. આંખો તો ખુલ્લી હોય, ફાડેલી હોય આંખો, પણ માણસ પસાર થાય તો ના ખબર. કેમ? શા માટે? મન બીજો. એટલે દેખાય છે તેનાથી, આંખોથી નથી દેખાતો. આંખોથી દેખાતો તો આપણને દેખાય જ ને. આંખો ખાલી રિપોર્ટ કરે છે. સમજ પડે છે કે નહીં? મન જુએ છે. ધ્યાનમાં આવી ગયું આટલું? હવે એ જો મન યોગ્ય ના હોય તો મારે જે ટેમ્પરરી સક્સેસ આપણે કહીએ કે પૈસો, ધન, બંગલો, ગાડી, મારું નામ, મારી ડિગ્રી, મારું પીએચડી, આ બધું જોઈએ છે મને. એના માટે હું જયારે ભણતો હોઉં અને મારું ધ્યાન એમાં ના આવે, મારું મન ના હોય, તો આવું થવાનું છે? શ્યોર થવાનું નથી ને આવું. તો ઓટોમેટિક સિવાય કે આપણા પપ્પા પ્રધાન હોય ને એવું કંઈ હોય તો નથી થવાનું એવું. છેલ્લી ફાઇનલ સક્સેસ માટે આજનું ટાઇટલ શું છે? લાસ્ટ લાઇન ઇન સક્સેસ. બરાબર છે કે નહીં? એને ખબર છે, આપણને નથી. શું કહેવાય મનને? અંતઃકરણ. કોણ બોલ્યું? તમે નામ બોલો, તમારું મોટેથી ઉભા થઈને બોલો. પ્રાંજલ. આખું નામ બોલો. પ્રાંજલ જોશી. આ અંતઃકરણ જેવું આપણને ખબર નથી ના? અંતઃ એટલે અંદર, ઇન્ટરનલ. ખેડૂત એના ઘરમાંથી પાણી લાવ્યો હતો. એ પાણી ક્યાંથી આવ્યું હતું? ટ્યુબવેલ માંથી આવ્યું હોય તોય ત્યાંથી ના લાવે. બરાબર? વરસાદથી. વરસાદ કેવી રીતે આવ્યો? સૂર્યનારાયણ જયારે સાગર ટપકે છે બરાબર, ત્યારે ત્યાંથી વાદળા થાય અને ત્યાં ઉપર જાય એટલે પછી આપણે એસએમએસ કરીએ ને કે અહીંયા જીટીયુ દ્વારા વિશ્વકર્મા ઇન્સ્ટિટ્યૂટમાં આ તરફ આવશે, એની માળે આવી જાય ને વાદળા. કેવી રીતે આવે વાદળા? કેવી રીતે આવે? પવનથી. ઋષિ કોને કહેવાય? આ તમને જે શીખવાડે છે ને બધા ઋષિ, એ જેટલા પણ જ્ઞાન આપે એટલા પણ ઋષિ. ઋણ એટલે દેવ. ગાયનેકોલોજીસ નું ઋણ હતું ને ત્યારે મારી માં મને જન્મ આપી શકે ને બરાબર, એને ગાયનેકોલોજીસ. એટલે એ ઋણ તો હું જન્મ્યો પહેલાથી ચડી ગયેલું. એટલે બાકીનો જન્મ્યા પછીની જિંદગી કેવી હોવી જોઈએ? આ દેવને પેડવા માટે, આ દેવાને ઓછું કરવા માટે. આને કેવું કહેવાય? જીવન પરિપૂર્ણ. કેવું કહેવાય?